એવા શબ્દ બોલીએ કે આપણને પણ ઠંડક મળે અને સામે પણ ઠંડક. પણ તકલીફ એ છે કે આપણને છે ને બોલતા 1.5-2 વર્ષે આવડી જાય છે, પણ હું બોલું ને એ શીખતા આખી જિંદગી વહી જાય છે. બોલતા તો 1.5 વર્ષના થાય છે આવડી જાય, પણ હું બોલું, ક્યાં બોલું, કેટલું બોલવું એ શીખતા આખી જિંદગી વહી જાય છે. અને કેટલાકને જિંદગી વહી જાય તો નથી આવડતું ક્યાં બોલવું અને શું બોલવું. પહેલી વાત છે ને, એકવાર એક દીકરી હતી, એને છોકરાવાળા જોવા આવે. દીકરાવાળા જોવા આવે એટલે દીકરી કાંઈ બોલે નહીં, એટલે બધાને એમ થાય કે આ દીકરી મૂંગી છે, દીકરીને બોલતા નથી આવડતું એવું લાગ્યા કરે. વારંવાર જ્યારે આવે ત્યારે એકવાર દીકરીના બાપે કીધું, બેટા આ બધા મહેમાન આવે ને એમ થાય છે કે તું મૂંગી છો, કાંઈક બોલતી હો મહેમાન આવે ત્યારે. એ કે સારું હું બોલીશ. છોકરાવાળા જોવા આવ્યા એટલે પાણી લઈને દીકરી આવી એટલે એના પિતા ઈશારો કર્યો, કાંઈક બોલ. દીકરી બોલી નહીં. ચા લઈને આવી, નાસ્તો લઈને આવી, દીકરીને એના પિતા ઈશારો કરે, દીકરી કાંઈ બોલે નહીં. મહેમાન જમવા રોકાણા, થાળીઓ પીરસાણી ને લાપસી પીરસાણી ને ઘી પીરસાણા. પેલા આવતું છૂટું સુરમું પીરસતા, મહેમાન આવે ને એટલે સુરમું કરે અને પછી ઘી પીરસવા નીકળે. અને અમુક મહેમાનો એવા અડવાડી આવે, આમ ઘી પીરસતા કે આ નળિયા કેદી બદલ્યા તમે, એટલે અહીંયા ધ્યાન રાખ ને ઘીમાં તું. ઘી પીરસે ને ત્યારે તેમ કે આ નળિયા તમે કેદી બદલ્યા કે. આ બધું વયું ગયો નકર હતું, આ 50 વર્ષ પહેલા હતું બધું. એ બધું પીરસવાનું આવ્યું ને એના પિતા ઈશારો કરે, કાંઈક બોલ્યા, મહેમાનને ખબર નહીં પડે તું બોલે છે. બધું થઈ ગયું, દાળ ભાત પીરસાઈ ગયા, મહેમાન ચડું કરવાની તૈયારી ને પછી બાપાએ કીધું હવે તો કાંઈક બોલ. ત્યારે દીકરી બોલી, હવ ના ભાણા ઉપાડી લેજો કે. એના બાપા કે આની કરતા ન બોલી હોત તો સારું હતું. ક્યારે બોલવું, શું બોલવું, કેટલું બોલવું ને એ શીખતા જિંદગી નીકળી જતી હોય છે. એવા ન વેણ બોલો, બધો આધાર છે જિંદગીનો. કોઈના મનને દુઃખ થાય એવો શબ્દ ન કાઢો ક્યારે.